अरे ममानी घरघंटी अरे गाइस वेलकम बैक टू माय न्यू अंदर लोग कैसे हो सब कुछ ना कम सो बता केम छो तो हाल में हाल तो हूँ बैठा जाऊँ छूँ देखो બધું હાલ તો જેવું નવું નવું ગઈ ગયું બસ બધું ઉગી ગયું હવે બધું પોણી જાય અહીંથી પેલા થઈને આગળ ચાલુ પડીને જુઓ રસ પાસ બધું નવું લઈને જવું પાઠા જવું હાલ તો જો આ નવી રસ લઈને જઈએ કારણ કે ગાળા મૂકવા માટે આગળ પડેલું હું પડી ગયો કોક પડ્યું છે ઝાડવું નમી ગયું જો વીજળીથી ફાટક હશે ને ફાટી વરું પણ હાલ અમે પાઠે છું અને જો રસ્તા બધા પોણી અડધું આગળ લગભગ નદી ભરેલું ને પણ અમે એક રસ્તે જઈએ ભરેલું છે હજુ સુધી ખાલી થોડી ખાલી નહીં હતી અને એક આગળ હું પહેલાં હિન્દી બ્લોગમાં બતાવી હતી તો આ ગુજરાતી બ્લોગમાં સપોર્ટ કરો યાર મહિના સુધી આપણે બનાવવાનો આ રિચાર્જ જ્યાં સુધી પટા નહીં તારું કારણ કે જોઈએ ખાલી એક્સપિરિયન્સ લઈએ કે જેવો ગુજરાતી લોકો હેડા કે નહીં હેડતો તો અને હાલ તો જે શું તો અને આજ છે શ્રાવણ મહિનો મહાદેવનો દાડો તો એ મતલબ આજથી ચાલુ થયા તો અમે લગભગ મહાદેવના મંદિરે જાઓ તો તમને બતાવશો અમે પેલા હોદના બધા બતાવતા હોદો બતાવવાનું તમે બસ જુઓ ગાઈસ નદીમાં ને એટલે થોડા એટલે પલડો એટલે થોડા સોટા બંધ ચાલુ થઈ ગઈ આપણે છત્રી ઉઠી લીધી હાલ અને આવો વરસાદ આવે તો તમને દેખાય તો કેમેરા અવાજ તો ભાઈ છત્રી ના આવતો છત્રી પર સોટા પડી ગયો હે તો આવીને જો ઓબલા તો કહીએ જતા રહે છે તો બધાને ખબર પણ આખું ઝાડ કેવું લાગે લીલું પેલું રમવું તો ગાઈસ જુઓ અરે મમાની ઘરઘંટી જો અહીંથી નીચે લગભગ ખુલશે ઊંચાઈ ઉઠાવવાની ઊંચાઈ ઉઠાવશું એટલે ખુલશે આ બધું જુઓ બધું પીસવાનું અંદર ચાયણીઓ બધું છે અંદર પીસવાનું હું રાગે બોલું કે માહી ના પાડી ઘરમાં વિડીયો બનાવીને એટલે ઉઠાઈને તો નહીં બધા એકું આવી છે 14 જાની એવી અને એના બધા ગિફ્ટ એ જુઓ આ રે ગિફ્ટ આ તો અનવો જુઓ એક તો પંખા પોખો મારું સેટ ખોલીને બતાવું આવું છે બધું દવા છોટવાનું તો ભાઈ વરસાદ બહાર જો જોરો પડી રહ્યો છે તમે ઓભળી શકતા છો દેખો અવાજ મારો અવાજ નહીં સંભળાતો એક મિનિટ બોલાવાનું ઝૂમ કરીને બતાવો Waiting for you.